હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું રીંગણા બટેટાનું રસાવાળું શાક. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો, તો તમને મારો નવો વિડીયો જોવા મળશે. તો આપણે પહેલાં છાલ ઉતાર્યા વગર જ શાક કાપવાનું છે. એનું શાક છે તે બહુ ટેસ્ટી એવું લાગે છે. તો મેં એક બટેટું લીધું છે અને 4 રીંગણા લીધા છે અને બીજા 2-3 મીડિયમ સાઇઝના પણ બટેટા લીધેલા છે. તો આવી રીતે શાકનું કટકા કરી લેવાના છે. પછી આપણે એને પાણીમાં રાખીશું, કેમ કે એમાં સ્ટાર્ચનો ભાગ વધારે હોય છે, એટલે આપણે બટેટાને પાણીમાં રાખવા જરૂરી છે. જો મેં ડીટીયું પણ નાખેલું છે. સુરતમાં ડીટીયાનું શાક પણ ખૂબ ફેમસ છે. તમે એક વખત આવી રીતે જરૂર ટ્રાય કરજો, બહુ સરસ એવું લાગે છે. અને મેં રીંગણાને લાંબી ચીરમાં મોટા કટકા કરી નાખ્યા છે. આપણે રીંગણાના નાના કટકા નહીં કરે, કેમ કે એકદમ શાક છે તે વધારે ખીચડી જેવું બની જાય છે, એટલે આપણે મોટા કટકા રાખીશું. તો મેં થોડું લસણ લીધું છે, 6 થી 7 કળી, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીએ છે અને થોડું મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખેલું છે. ચટણીમાં જ નાખી દેવાનું છે મીઠું આપણે. પછી આપણે એને ખાંડની દસ્તાની મદદથી ખાંડી નાખવાનું છે. મિત્રો, આને તમે મિક્સરમાં પીસવાનું નથી, કેમ કે એનો ટેસ્ટ આવતો નથી, એટલે આપણે આવી રીતે ખાંડીને તૈયાર કરીશું. હવે આપણે એમાં થોડા લીલા ધાણા નાખી દઈશું કટિંગ કરીને. પહેલાં ટમેટું નાખી દીધું છે, એને ખાંડી નાખ્યું છે ટમેટાને. હવે આપણે લીલા ધાણા નાખી દઈશું. લીલા ધાણા, ટમેટું, લસણ ને લાલ મરચું, મીઠું નાખીને બધું જ ખાંડી લીધું છે મેં. એકદમ સરસ એવી આપણે એને ચટણી તૈયાર કરી દેવાની છે. બહુ સરસ લાગે છે મિત્રો. આ ચટણીનો ટેસ્ટ રીંગણા બટેટાના શાકમાં તમે જરૂર ટ્રાય કરજો. તો મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે કુકરમાં, 4 થી 5 ચમચી જેટલું. પછી મેં 1 ચમચી રાઈ નાખી છે, 1 ચમચી આખું જીરું નાખેલું છે, અડધી ચમચી મેં હિંગ નાખી છે, 1 ચમચી હળદર પાવડર નાખી દીધો છે. આ બેઝિક મસાલા બધા આપણે કરી દીધા છે. અને હવે રીંગણા બટેટા છે તેને આપણે નાખી દઈશું અને થોડી વાર માટે એને સાંતળી લેવાનું છે. 4 થી 5 મિનિટ માટે બંધ ઢાંકણું કરી દેવાનું છે. અડધી ચમચી આપણે મીઠું નાખી દઈશું. પહેલાં આપણે ચટણીમાં નાખેલું છે, એટલે આપણે આમાં ધ્યાનથી નાખીશું, નહીં તો આપણું શાક ખારું થઈ જશે તો આપણને ખાવાની મજા નહીં આવે. જો આવી રીતે આપણે શાકને સાંતળી લેવાનું છે. પછી એને ડીશ ઢાંકી દઈશું 5 થી 6 મિનિટ માટે. એવી રીતે જ આમને આમ જ કકડવા દેવાનું છે, તો શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને તેલ પણ થોડું છૂટું પડી જશે. જો મેં આમાં બધી ચટણી જે આપણે ખાંડી હતી એ નાખી દીધી છે અને એકદમ મસ્ત સંતળાઈને રેડી થઈ ગયું છે શાક. હવે આપણે આમાં પાણી નાખી અને આને 4 થી 5 વિસલ વગાડવાની છે. મિત્રો, તમે આવી રીતે શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. બાજરાના રોટલા, મકાઈના રોટલા, ખીચડી સાથે પણ બહુ સરસ લાગે છે. આ રસાવાળું શાક ખાવાની ખૂબ મજા આવે છે. તમે મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.